નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણમાં મૂળાક્ષર શોધી તેના ઉપર રાઉન્ડ કરો. એટલે કે અહીંયા ઉદાહરણ આપેલું છે, ગ નામનો મૂળાક્ષર શોધી અને એના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો ચલો આપણે કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કયો છે મૂળાક્ષર? છ, છત્રીનો છ. તો આપણે જેટલા છે છ એના ઉપર શું કરવાનું? ગોળ. તો 1 2 અને 3 અને 4. કેટલા છ છે? 4. તો 4 4 6 ઉપર આપણે શું કર્યું? ગોળ. એવી રીતે હવે અહીંયા મરચું દોરેલું છે, એમાં આપણે મ નામના મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે. તો કેટલા મૂળાક્ષર છે? 1 2 અને 3. 3 મૂળાક્ષર આપણે મ નામના 3 મૂળાક્ષર ઉપર ગોળ કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? ફ. તો જેટલા જેટલા આ ફૂલ દોરેલું છે એમાં જેટલા જેટલા ફ છે તેના ફરતે શું કરવાનું? ગોળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈ શકો છો, ઘ નામનો મૂળાક્ષર છે. જેટલા ઘ આપેલા છે એટલા ઘ ઉપર આપણે શું કરવાનું છે? ગોળ. કેટલા ઘ છે? 1 2 3 4 5 અને 6. 6 ઘ છે? 6 નથી, 7. તો 7 ઘ ઉપર ગોળ કરવાનું છે. કેટલા? 7 ઘ. બરાબર. ત્યારબાદ ક નામના મૂળાક્ષર ઉપર આપણે ગોળ કરવાનું છે. તો 1 2 3 4 5 6. કેટલા છે મૂળાક્ષરો? 6. તો આપણે અહીંયા ક નામના મૂળાક્ષર ઉપર રાઉન્ડ કર્યું. ત્યારબાદ ર. તો જેટલા ર છે એટલા ર ઉપર શું કરવાનું? રાઉન્ડ કરવાનું છે, એટલે કે ગોળ કરવાનું છે. કેટલા છે? તો 1 2 3 4 5 6 7 ને 8. 8 ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ઘરે કરવાનું છે. અને હવે તમને એવું લાગતું હશે કે ત્રિકોણનો તો રહી ગયો, તો પણ અહીંયા તમારે શું કરવાનું છે? જાતે જ મૂળાક્ષરો લખવાના, એમાં તો થોડાક વધારે લખવાના, અને પછી તમારે જાતે જ ત નામના મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ઘરે પર્યાવરણની નોટમાં લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.